ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ઓકે, આગળનું વાક્ય. ચંદ્રિકાબેન. ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। આપણે 20મો મંત્ર જોઈ રહ્યા છીએ કે દુષ્યંતભાઈ પુસ્તક હોય છે? પુસ્તક હા, રિપીટ કરજો, હું બોલું છું. 19 અને 20 બંને. हन्ता चेन्मन्यते हन्तुम् हन्ता चेन्मन्यते हन्तुम् हतश्चेन्मन्यते हतम् हतश्चेन्मन्यते हतम् उभौ तौ न विजानीतः उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते नायं हन्ति न हन्यते अणोरणीयान् महतो महीयान् अणोरणीयान् महतो महीयान् आत्मास्य जन्तोर्निहितो गुहायाम् आत्मास्य जन्तोर्निहितो गुहायाम् तमक्रतुः पश्यति वीतशोकः तमक्रतुः पश्यति वीतशोकः धातुप्रसादान् महिमानमात्मनः धातुप्रसादान् महिमानमात्मनः. ઓકે, આ 19મા મંત્રમાં ભગવાને કહ્યું હોય કે જે પોતાને એટલે હુંના સંદર્ભમાં જે વાત કરે છે, હુંના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે. એટલે હુંને જે કર્તા માને છે અથવા તો ભોગતા માને છે એ ખરેખર હુંને જાણતો નથી. એટલે હું નથી કરતા કે નથી ભોગતા. હું કોઈ ક્રિયા નથી કરતો, નથી કોઈ ક્રિયા કરાવતો કે નથી કોઈની ક્રિયાનો ભોગ કરનાર. કોઈની ક્રિયા હોય, કોઈક મને અપશબ્દ બોલે અને એનો ભોગ બનનાર, ભોગતા હું નથી. એટલે આ રીતે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે ખરેખર એમના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે અને એમના ક્ષેત્રમાં પ્રવૃત્ત થવું એ એમનો સહજ સ્વભાવ છે. ઇન્દ્રિય, ચક્ષુરેન્દ્રિયનો સહજ સ્વભાવ છે રૂપને ગ્રહણ કરવું. ક્યારે રૂપને ગ્રહણ કરે છે? આંખો બંધ હોય એટલે રૂપને ગ્રહણ કરે, એવું છે. આંખો ખુલ્લી હોય, મન એની પાછળ હોય ત્યાં રૂપને એનું દર્શન થાય છે. એમાં એ પોતે એવું નથી કહેતી કે હું જોઉં છું. બધી જ ઇન્દ્રિયો એના વિષયોમાં એની સમક્ષ હોય ત્યારે સહજ રીતે પ્રવૃત્ત થાય છે અને એનું ભાન આપણને થાય છે. એનો એટલે હું સાંભળું છું એવું નહીં, પણ સંભળાય છે. હું જોઉં છું એવું નહીં, પણ દેખાય છે. કેમ? કારણ કે આ ઇન્દ્રિયોનો વિષય એની સાથે સંપર્કમાં આવે અને એનું ભાન, એનું જ્ઞાન, એનો અનુભવ મને થાય છે. પણ એ અનુભવ થાય છે એના દ્વારા થાય છે અને હું માની લઉં છું કે હું જોઉં છું, હું સાંભળું છું. તો એ શું છે? ત્યાં અજ્ઞાન છે હુંના સંદર્ભનું.
એટલે હું ક્યાં બેસી ગયો છે? શરીર ઇન્દ્રિય મન બુદ્ધિમાં બેસી ગયેલો છે. અને જ્યાં સુધી ત્યાં બેઠેલો છે એટલે કે હું આ મર્યાદિત હું છે ત્યાં સુધી એને સ્વરૂપનું ભાન નથી, એ જાણતો નથી પોતાને. એટલા માટે કહ્યું કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ જ્યાં છે ત્યાં એ પોતાને જાણતો નથી. કેમ? કારણ કે નથી પોતે કરતા કે નથી ભોગતા. આ રીતે વાત કર્યા પછી હવે આત્મ સ્વરૂપ છે કેવું છે એને પામવું એ સરળ છે? સરળ નથી. કેમ સરળ નથી? જ્યાં સુધી આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિમાં બેઠો છે ત્યાં સુધી એને જાણવું સરળ નથી. પણ એનાથી જુદે બેસવાની જગ્યા ક્યાં ખબર છે? એટલે જે અનુભવ સિદ્ધ હું આપણે જે કહી છે એને જ આપણે ઓળખીએ છીએ. તે તો ક્યાં બેઠો છે? આમાં જ બેઠો છે. અને એના સિવાયનો હું જે શાસ્ત્ર પ્રતિપાદિત છે એ હુંને ક્યાં હું ઓળખું છું? એ હુંને તદ્દન અજાણ છે એવું આપણે ના કહી શકીએ. પણ એની વિશે ખબર જ છે એવું પણ આપણે ના કહી શકીએ. જે હુંને હું અનુભવું છું, જેને હું ઓળખું છું એના વિશે મને ફરિયાદ છે કે નહીં? જે હુંને જાણું છું એના વિશે મને ફરિયાદ છે. અને એવો જ હું બીજી જગ્યાએ પ્રગટ થાય છે તો એને માટે પણ ફરિયાદ છે. પણ શાસ્ત્ર જે હુંને દર્શાવે છે એને હું તદ્દન નથી જાણતો, નથી જાણતી એવું નથી. કારણ કે સ્વરૂપ છે. શું છે? હુંનું સ્વરૂપ છે. એ ક્યારે ઉદ્ઘાટિત થાય છે? જ્યારે આ બધું જ જે છે શાંત થઈ જાય છે. ક્યારે શાંત થઈ જાય છે? સુષુપ્તિ અવસ્થામાં. સુષુપ્તિ અવસ્થામાં આપણને રોજ અનુભવ છે. ત્યાં નથી આ શરીર, નથી મન, નથી ઇન્દ્રિય, નથી બુદ્ધિ. ત્યાં હું છું કે નહીં? ત્યાં તો હું છું. અને એ હું જે છે એનો અનુભવ છે કે નહીં? અનુભવ નથી. હું તદ્દન એનાથી અજાણ છું એવું હું કહી શકું નહીં. તો ઇન્દ્રિયોનો વિષય છે. ઇન્દ્રિયોથી એને હું જાણી શકું, મનથી એને જાણી શકું, બુદ્ધિથી એને જાણી શકું? ના, એવી રીતે એને હું જાણી શકું નહીં. તો મારી પાસે સાધનો કયા છે એને જાણવાના? આપણે આજે છે એક ટ્રિકી કંઈક અવસ્થા છે. પેલાને થાય કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એટલે શું? સાધનો કયા છે તારે માટે? તો સાધનો તો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ એ જ છે. અને એનાથી તું સ્વરૂપને જાણી શકે? એનાથી એ સ્વરૂપને જાણી શકાય નહીં. કારણ કે સ્વરૂપ તો ક્યારે ઉદ્ઘાટિત થાય છે? જ્યારે આ નથી ત્યારે. પણ એ અવસ્થા કેવી છે? અગ્નિ અવસ્થા છે, અંધ અવસ્થા છે, સુષુપ્તિ અવસ્થા. અને ત્યારે મને અનુભવ થાય છે હુંનો. પણ એ જ અવસ્થાની પ્રાપ્તિ હું જાગું છું ત્યારે પણ મારે જોઈએ છે. એ જ હું જોઈએ છે. ઈચ્છા કેવું છે? હું હંમેશા સુખી જ રહું. એ ઈચ્છા છે કે નહીં? એ સહજ ઈચ્છા છે. કેમ? કારણ કે સ્વરૂપ છે, એને હું જાણું છું. હું હંમેશા બની રહું, મારું મૃત્યુ ના થાય, તે તો મારે જોઈએ જ છે. પણ મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થાય છે. કોનું થાય છે? હુંનું થાય છે. વિચાર કરતા શું થાય છે? હુંનું મૃત્યુ થતું નથી. આપણે વિચાર કરીએ ત્યારે આપણે કહીએ, નહીં તો આપણે માની લીધેલું છે હુંનું મૃત્યુ. કેમ? કારણ કે શરીરનું મૃત્યુ એટલે હુંનું મૃત્યુ. પણ વિચાર કરીએ ત્યારે ખબર પડે કે ના, હુંનું મૃત્યુ નથી થતું. એટલે હું તો રહે છે, ફરી પાછા નવા શરીરમાં આવે છે. એટલે હુંના વિશે બધું કન્ફ્યુઝન. હુંના વિશેનું શું છે? કન્ફ્યુઝન. અને એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે, હુંના સ્વરૂપને જાણવા માટે આપણી પાસે જે સાધનો છે કયા છે? તો જે સાધનો આપ્યા છે એ આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ એને આધારે જ જાણવાનું છે. તો એને આધારે એ તો જાણી ના શકે હુંને. તો કેવી રીતે જાણવાનું? એ જ સાધનો છે. ક્યારે જાણવાનું? ઊંઘમાં જાણવાનું. ઊંઘમાં તો સહજ પ્રાપ્તિ છે એની. ક્યારે જાણવાનું? જ્યાં સમસ્યા છે, જ્યારે સમસ્યા છે ત્યારે. ક્યારે સમસ્યા છે? જાગ્રત અવસ્થામાં. એટલે જાગ્રત અવસ્થામાં તો આ ઇન્દ્રિયો અને બધું જ મારી સાથે છે. તે એનાથી તો જાણી ના શકાય. કેવી રીતે જાણવાનું છે? એટલા માટે આ ઇન્દ્રિયોનો વિષય એ બની શકે નહીં. મનનો એ વિષય બની શકે નહીં.
બુદ્ધિનો એ વિષય બની શકે નહીં. એ પહેલા સ્પષ્ટ કરી દે છે. એટલા માટે શું કહ્યું આગળના મંત્રમાં? અણોહો અણિયાન મહતઃ મહિયાન. અણોહો અણિયાન, તું જેને ઝીણામાં ઝીણું જોઈ શકે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જોઈ શકે, એના કરતા સૂક્ષ્મ છે. એનો અર્થ શું છે? કે ઇન્દ્રિયોનો વિષય નથી. તું જેને પછી પાછું તદ્દન વિરુદ્ધનું કે છે. નાનામાં નાનું છે અને ફરી પાછું શું કે છે? મહતઃ મહિયાન, મોટામાં મોટું છે. તો કે નાનું છે કે મોટું છે? તમે નક્કી કરો. પહેલા તમે કહો ક્યાં તો નાનું છે અથવા તો મોટું છે. શ્રુતિ આપણને શું કે છે? શ્રુતિ આપણને કે છે નાના કરતા નાનું, મોટા કરતા મોટું. શ્રુતિ ખોટી હોઈ શકે? એટલે આપણે એ વસ્તુ કેવી છે? સૂક્ષ્મ છે. એને સમજવાની છે. કઈ રીતે સમજવાની છે? કે એ નથી નાનું અને નથી મોટું. જેને હું નાનું કહું છું એનાથી નાનું, એટલે ત્યાં મારી બુદ્ધિ ચાલે નહીં. જેને હું મોટું કહું છું એના કરતા મોટું. મોટાને બુદ્ધિ ગ્રહણ કરી શકે, નાનાને બુદ્ધિ ગ્રહણ કરી શકે, પણ એ નથી ઇન્દ્રિયનો વિષય, નથી એ બુદ્ધિનો વિષય. એટલે આ રીતે મને જે સાધન પ્રાપ્ત થયા છે એનું અહીંયા શું કરે છે? કે એને જાણવા માટે એ એની ક્ષમતાની બહારની વસ્તુ છે. એટલે કે છે અણોહો અણિયાન મહતઃ મહિયાન આત્મા અસ્ય જંતુઃ નિહિતો ગુહાય. હવે એવું નથી કે આત્મા નથી. આત્મા નથી એવું કોઈ કે ખરું? ઇન્દ્રિયોનો વિષય નથી એટલે આત્મા નથી એવું કોઈ કે તે તો કોણ કહેવાય? એ તો મૂર્ખો કહેવાય. એને વિચાર નથી કર્યો. હું નથી એવું તો કોઈને ક્યારેય નથી થતું. એટલે હું તો છું જ. તો હું ક્યાં છું? હું ક્યાં છું? એટલે કે છે નિહિતઃ ગુહાયામ. એ જે પેલી બુદ્ધિ જે છે, જે બધાને જાણવા જાય છે, જેને એ જાણી શકતી નથી, એ ત્યાં જ છે. જેને એ જાણવા માટે, હુંને મારે જાણવો છે, તો હુંને જાણવા માટે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે બુદ્ધિ થકી જે જણાય છે એ હું નથી. એનું નિગેશન. બુદ્ધિ દ્વારા જે જણાય છે એ હું નથી. એ બધાનું જ્યારે નિગેશન થઈ જાય, એ બધાનો જ્યારે નિષેધ થઈ જાય અને ત્યારે ત્યાં જ ઉપલબ્ધ છે. હું ક્યાં ઉપલબ્ધ છે? એ જ જગ્યાએ ઉપલબ્ધ છે. એટલા માટે ભગવાને અહીંયા મહારાજા શું કહે છે? કે નિહિતઃ ગુહાયામ. શોધવા માટે તારી બુદ્ધિ તે બહુ દોડાવે છે, બહુ દોડાવે છે, પણ એ હાથમાં આવતો નથી. ક્યારે હાથમાં આવે છે? જ્યાં બુદ્ધિ છે, જેને કારણે દોડે છે, જેને કારણે બુદ્ધિ દોડે છે, એ હું છે. આપણે બુદ્ધિના આધારે શોધવા જઈએ છીએ, પણ એ કોઈ વિષય રૂપ નથી. એ જાણવાનો વિષય નથી. એ તો કોણ છે? હું પોતે જ છું. અને હું પોતે જ છું એને જ મારે જાણવું છે, તો હું વિષય રૂપ ક્યારેય પણ હોઈ શકું નહીં. એટલે બુદ્ધિ એને જાણી શકે નહીં, પણ છતાં પણ એને જાણવાનું છે. કઈ રીતે? બુદ્ધિ થકી. ત્યાં જે ઉપલબ્ધ છે. કઈ રીતે? તો કે બુદ્ધિના પ્રેરિતા રૂપે. બુદ્ધિ એના ક્ષેત્રમાં બધાને જાણવા માટે પ્રવૃત્ત થાય છે. જેની હાજરીમાં જે છે એટલે બુદ્ધિ છે. બુદ્ધિ છે અને એ બધાને ગ્રહણ કરી શકે છે. જે ન હોય તો? એટલે જે હોય તો આ બુદ્ધિ, ઇન્દ્રિય, મન આ બધું જ કાર્યરત છે. જે ન હોય તો આ બધું કાર્યરત હોઈ શકે નહીં. હવે હું હોય કે ના હોય એવું સ્થિતિ છે ખરી? હું ન હોઉં કે ન હોય, હું હોઉં કે ના હોઉં એવી સ્થિતિ છે ખરી? નથી જાગ્રતમાં, નથી સ્વપ્નમાં, નથી સુષુપ્તિમાં. પણ આપણને ખબર છે સુષુપ્તિમાં આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી. ત્યાં હું છું. ત્યાં તો હું છું જ. અને એ હું આ ત્રણેય અવસ્થાઓને શું કરે છે? પ્રજ્વલિત કરે છે, એને દર્શાવે છે. એટલે હુંની હાજરીમાં આ શરીર પ્રગટ થાય છે. હુંની હાજરીમાં આ ઇન્દ્રિયો પ્રગટ થાય છે, એના ક્ષેત્રમાં જાય છે. એટલે હું છું માટે આ બધું છે. બુદ્ધિ છે માટે હું છું એવું નહીં, પણ હું છું માટે બુદ્ધિ
ગ્રહણ કરે છે બધું. અને શેને ગ્રહણ કરે છે? જેને ગ્રહણ કરે છે એ બધું જ હું નથી. બુદ્ધિ જેને ગ્રહણ કરે છે બધું કેવું છે? હું સિવાયનું. અને જ્યારે એ બુદ્ધિ બંધ થઈ જાય ત્યારે ત્યાં કોણ છે? હું છું જ ત્યાં. તો હું છું કે નહીં? બુદ્ધિ બંધ થઈ જાય એટલે શું છે? બુદ્ધિ હવે બેર મારી ગઈ કે હવે આના સંદર્ભમાં આપણે કંઈ ચાંચ ડૂબે એવું નથી. હવે તો શાસ્ત્ર છે, શાસ્ત્ર એ જ પ્રમાણે શાસ્ત્રના શબ્દો છે એની ઉપર જ મારે વિશ્વાસ રાખી અને એ શબ્દોને જ જોવાના છે. અને ત્યારે પછી એ મારી જ બુદ્ધિના અધિષ્ઠાતા રૂપે, મારા જ આ શરીરના અધિષ્ઠાતા રૂપે, ઇન્દ્રિયોના અધિષ્ઠાતા પ્રેરયિતા રૂપે હું એને જાણી શકું છું. એટલા માટે કહ્યું હોય કે આત્મા સે જંતોઃ નિહિતો ગુહાયામ તમક્રતુઃ પશ્યતિ વીત શોકઃ ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ. આ આપણે જોઈ રહ્યા હતા ને, તમ અક્રતુઃ પશ્યતિ વીત શોકઃ. હવે વીત શોકઃ એ થઈ જાય છે, અર્થાત શોકથી મુક્ત થઈ જાય છે. દુઃખ અને પીડાથી એ મુક્ત થઈ જાય છે. એને શોક રહેતો નથી. કોને? અક્રતુઃ પશ્યતિ. હવે અક્રતુઃ પશ્યતિ એનો અર્થ થાય છે, હવે ક્રતુઃ એટલે શું છે? ઓકે, એને આપણે ભાષ્યમાં જોઈશું. અત્યારે માત્ર આટલું રાખીએ કે અક્રતુઃ પશ્યતિ. હવે અક્રતુઃ જે છે એ અક્રતુઃ જે છે એને એ પશ્યતિ, એને એ જાણે છે. એટલે અક્રતુઃ એ કોણ છે? કર્તા છે, જાણનારો. જાણનારો એને જુએ છે, એને જાણનારો એને જાણે છે. અક્રતુઃ. પણ અક્રતુઃ એ શબ્દને આપણે પછી રાખીએ. તમ એટલે તે આત્માને. તે આત્માને જ્યાં સુધી હુંના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી આત્મા કેવો છે? મારા માટે પરોક્ષ છે. જ્યારે હુંના સ્વરૂપનું ભાન થયું ત્યારે મારા માટે કેવો થાય છે? અપરોક્ષ થાય છે. પ્રત્યક્ષ નહીં, પણ હું પોતે જ છું આ. પણ અહીંયા તમ આત્માનમ, તે આત્માને એ જાણે છે. કેમ? કારણ કે અત્યારે એ જાણતો નથી. પણ એ આત્માને એ જાણે છે, અર્થાત હવે એને હુંના સ્વરૂપનું ભાન હું રૂપે એ પ્રત્યક્ષ અપરોક્ષ થયો છે. પણ એ કોને? જે અક્રતુઃ છે એને માટે. અને એને જાણીને વીત શોક, એનો બધો જ શોક જતો રહે છે. અને આવું ક્યારે સંભવિત છે? તો કે ધાતુ પ્રસાદાન મહિમાનમ આત્મન. ધાતુ પ્રસાદાન. ધાતુ શબ્દનો અર્થ આપણે જોયો હતો. ધાતુ એટલે જે બંધારણ આપણે કહીએ. ધાતુ જેને કારણે જે વસ્તુ છે. ધાતુ શબ્દનો અર્થ અહીંયા શું કરવાનો છે? કે જેને કારણે જે વસ્તુ છે. ચક્ષુરેન્દ્રિય આપણે કહીએ તો ચક્ષુરેન્દ્રિય છે. કેમ છે? કારણ કે જેને કારણે એ ચક્ષુરેન્દ્રિય બને છે. શેને કારણે ચક્ષુરેન્દ્રિય? જેને આપણે કહીએ ચક્ષુરેન્દ્રિય. શેને આપણે ચક્ષુરેન્દ્રિય કહીએ? જે રૂપને ગ્રહણ કરી શકવાનું સામર્થ્ય એનામાં હોય તો એને ચક્ષુરેન્દ્રિય આપણે કહી શકીએ. શબ્દને ગ્રહણ કરવાનું સામર્થ્ય જો એનામાં હોય તો એને શ્રોત્રેન્દ્રિય આપણે કહી શકીએ. એવી રીતે બધી જ વસ્તુ જગતમાં જે કંઈ છે એની અંદર એ જે સામર્થ્ય અથવા તેનું તત્વ જ્યારે હોય ત્યારે એને આપણે શું કહીએ છીએ? એ ધાતુ સાથેનો. એટલે એ હોય તો એ વસ્તુ છે. હવે અહીંયા ધાતુ પ્રસાદાન કહ્યું છે. તો આ શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એના પ્રસાદની વાત કરે છે. એનો પ્રસાદ પ્રાપ્ત થાય ત્યારે એ એને પોતાના સ્વરૂપને ઓળખી શકે છે. હવે આનો પ્રસાદ એટલે શું? આના દ્વારા તો એ જાણી ના શકે હુંને. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ દ્વારા એ હુંને જાણી શકે નહીં. પણ એનો પ્રસાદ પ્રાપ્ત થવો એટલે શું છે? એનો પ્રસાદ પ્રાપ્ત થવો એટલે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એની મર્યાદા સમજાવી. એનો પ્રસાદ પ્રાપ્ત થવો એટલે શું છે? એની મર્યાદા, હુંને ઓળખવા માટે એની મર્યાદા સમજાવી. પણ ક્યારે સમજી શકે?
લો જ્યાં સુધી આપણે જોઈએ વ્યક્તિ અસ્વસ્થ હોય એને સ્વસ્થતાની વેલ્યુ ક્યારે ખબર પડે? જ્યારે પોતે સ્વસ્થ બને ત્યારે, બરાબર ને? સ્વસ્થતાની એનું મહત્વ ક્યારે સમજાય? જ્યારે પોતે સ્વસ્થ બને. આ ઇન્દ્રિય ચક્ષુરેન્દ્રિયનું મહત્વ ક્યારે સમજાય? એનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે એનું એ જે છે મને ક્યારે સમજાય? જ્યારે રૂપ ગ્રહણ થાય ત્યારે. જેવું રૂપ જોઈ આપણે છે એવું રૂપ હું ગ્રહણ કરી શકું. જેવો શબ્દ છે એવો જ મને સાંભળી શકું. તે શું થયું છે? એનો અનુગ્રહ પ્રાપ્ત થયો, એનો પ્રસાદ પ્રાપ્ત થયો. એ સ્વસ્થ હોય અને જ્યારે સ્વસ્થ હોય ત્યારે જ એ શરીર, ઇન્દ્રિય, મન પણ સ્વસ્થ હોવું જરૂરી છે. મન સ્વસ્થ હોય એટલે શું છે? સાપેક્ષ રીતે રાગ દ્વેષના સકંજામાંથી એ મુક્ત હોય. કારણ કે રાગ દ્વેષના સકંજામાં હોય ત્યારે તે એની ઉપર કોણ સવાર થયેલું છે? જે રાગ દ્વેષના ક્ષેત્રો સવાર થયેલા છે એના વિશે જ વિચાર કર્યા કરે છે. પણ સાપેક્ષ રીતે મુક્ત થવું એ સ્વસ્થ છે અને સ્વસ્થ છે એટલે એ જેવું છે એવું જ અંદર પોતાને એ પ્રગટ કરવાને સમર્થ છે. રાગ દ્વેષથી મુક્ત. અને બુદ્ધિ છે એ પણ શું છે? એ પ્રમાણે જ કાર્ય કરે છે. એટલે અંતઃકરણ આપણે કહીએ એમાં મન બુદ્ધિ બંને આવી જાય. એટલે સ્વસ્થ અંતઃકરણ જે છે એ જે એનો અનુગ્રહ પ્રાપ્ત થાય, એ જે પ્રસાદ પ્રાપ્ત થાય, આ બધું ધાતુ કહેવાય. અને એ પ્રાપ્ત થાય ત્યારે એ વ્યક્તિ જેવું છે એવું વિચારવાને સમર્થ બને છે. શાસ્ત્રના શબ્દોનું અર્થઘટન કઈ રીતે થાય? પોતાની માન્યતાને આધારે ના થાય. શાસ્ત્રનું અર્થઘટન પોતાની સમજદારીને આધારે ના કરે. પણ રાગ દ્વેષથી મુક્ત છે, ઇન્દ્રિયો સતેજ છે, અંતઃકરણ સ્વસ્થ છે એટલે શાસ્ત્ર જે દર્શાવવા માંગે છે એ રીતે જ એ પોતે એને ગ્રહણ કરી શકે. એટલે સૂક્ષ્મ વસ્તુ છે એ સૂક્ષ્મ વસ્તુને જોવા માટે પણ એ પોતે કેવો છે? સમર્થ બને છે. એટલે હું કેવો છું? હું સૂક્ષ્મ છું. કારણ કે આગળ શ્રુતિએ કહ્યું ઇન્દ્રિયોનો વિષય નથી, બુદ્ધિનો વિષય નથી. કેમ? કારણ કે એ તો અણુહો અણિયાન મહતઃ મહિયાન. એટલે બુદ્ધિનો પ્રસાદ પ્રાપ્ત થવો, અંતઃકરણનો પ્રસાદ પ્રાપ્ત થવો, ઇન્દ્રિયોનો પ્રસાદ પ્રાપ્ત થવો એને કહેવાય છે ધાતુ પ્રસાદાન. એટલે એક સુસંગઠિત વ્યક્તિત્વ હોય જેને શાસ્ત્ર સાધન ચતુષ્ટય સંપત્તિથી યુક્ત કહે છે. એનાથી યુક્ત હોય એ શું કહેવાય છે? ધાતુનો પ્રસાદ પ્રાપ્ત થયો. અને એ પ્રાપ્ત થાય ત્યારે શું છે? આ જેવું છે એવા જ પેલા હુંને બુદ્ધિમાં ઉપલબ્ધ થાય છે એને પોતે ઓળખી શકે છે. સર્વના અધિષ્ઠાન રૂપ હુંને એ પોતે જાણી શકે છે. એટલે ધાતુ પ્રસાદ એટલે શું છે? ધાતુનો પ્રસાદ પ્રાપ્ત થવો એટલે આપણને હુંને જાણવા માટે જે કંઈ સાધનો આપેલા છે એ બધા જ સાધનો સ્વસ્થ હોય. અને સ્વસ્થ એવા સાધનથી શાસ્ત્રનો વિચાર અને વિચારના પરિણામે આત્મા અથવા તો હું એ કંઈ દૂર નથી અને નજીક પણ નથી. પણ એ શું છે? સર્વનું અધિષ્ઠાન છે. બરાબર ને? એ સર્વના અધિષ્ઠાન રૂપે છે અને એ સર્વના અધિષ્ઠાન રૂપે હું એને જાણી શકું, એને ઓળખી શકું. જાણવું એટલે બુદ્ધિનો વિષય આપણે હંમેશા માનીએ છીએ, પણ ઓળખવું એ કોઈક વ્યક્તિને આપણે 15 વર્ષ 20 વર્ષ પછી જોઈએ, 15-20 વર્ષ પછી જોઈએ તેને જાણીએ છીએ કે ઓળખીએ છીએ? શું કહીએ આપણે? એને એ વ્યક્તિ જે છે એને આપણે જોઈએ, આપણે 20 વર્ષ પછી આ તો એ તો આ જ છે. તેને ઓળખ્યો કે આપણે જાણ્યો? ઓળખ્યું. એને શું કહીએ? ઓળખ્યો આપણે. હા તો પેલો છે એ જ આ છે, પેલો હતો જે પહેલાનો એ જ આ છે. જાણેલો હતો કે નહીં? પેલા એના વિશે ખબર જ હતી મને, એટલે હુંના વિશે મને ખબર નથી એવું છે?
એવું નથી. હુંના વિશેનું મને ભાન તો છે, હું ઓળખું છું, પણ એની જ ઓળખાણ થાય છે એના વિશે જ, એટલે એ બુદ્ધિનો વિષય છે. પેલો જે આપણે કહીએ કે 20 વર્ષ પછી પેલાને ઓળખીએ આપણે, તો સમાનતા જુએ છે. સમાનતા જોવી એ ઇન્દ્રિયોનો વિષય છે. પણ એ જે પેલો હતો એ જ આ છે એ કેવી રીતે ખબર પડે? ઇન્દ્રિયોનો વિષય છે. ઇન્દ્રિયથી ખબર પડી કે આ પેલો હતો એ જ આ છે. ઇન્દ્રિયો તો શું કર્યું? એની સમાનતા દર્શાવી. જે પહેલા હતો એની વેશભૂષા કેવી હતી અને અત્યારે છે એની વેશભૂષા એ છે. એ વ્યક્તિ કોણ છે? એ વેશભૂષામાં જે હતો અત્યારે આ વેશભૂષામાં જે છે એને આપણે ઓળખીએ છીએ. તો ઇન્દ્રિયોનો વિષય શું થયો? પેલી વેશભૂષા થયો. ઇન્દ્રિય શું બતાવ્યું? વેશભૂષા. પણ એ જ આ છે એ ઓળખાણ થઈ. એ જાણ્યું? એવું જાણ્યું ના કહી શકાય. શું કે એ જ ઓળખ્યો. એને ઓળખ્યો એ ઇન્દ્રિયોનો વિષય બની શકે નહીં. એટલે એ જ હું છું, એ જ હું છું એનું મને શું થાય છે? ઓળખાણ થાય છે. એટલે હું એ તદ્દન અજાણ્યો નથી, જાણું જ છું. પણ શાસ્ત્રના શબ્દો દ્વારા જ્યારે અંતઃકરણ, આ ઇન્દ્રિયો બધું જ સ્વસ્થ છે અને ત્યારે એની ઓળખાણ થાય છે. એને હું જાણું છું એવું હું કહી શકું નહીં. એટલા માટે જ ઉપનિષદમાં જ્યારે ગુરુ શિષ્યને પ્રશ્ન પૂછે છે કે અને પ્રશ્ન પૂછે છે અને શું કહે છે? તું હુંને જાણે છે? તું તારા પોતાના હુંને જાણે છે? સ્વરૂપ જે છે એને જાણે છે? પેલા શિષ્ય શું કહે છે? જાણું છું એવું નથી, નથી જાણતો એવું પણ નથી. જવાબ શું આપે છે? યદિ મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ છે. ગુરુ કહે છે એને, જો તું એવું કહેતો હોય કે હું જાણું છું તો તું નથી જાણતો. કેમ? કારણ કે હું એ જાણવાનો વિષય નથી. હું તો સાક્ષાત છું. અને શિષ્ય પણ ત્યાં કેવો છે? ત્યાં એ પણ કુશળ છે. એટલે એને જવાબ આપતા આવે છે. એટલે કે છે નાહમ મન્યે સુવેદેતિ, હું એવું નથી કહેતો કે હું જાણું છું, પણ હું એવું નથી કહેતો કે હું નથી જાણતો. આમ કહી અને એ જે વિષય રૂપ જે છે એનો નિષેધ કરે છે અને પછી કહે છે કે હું જાણું જ છું. એટલે એ હું એ કેવો છે? સાક્ષાત છે, અપરોક્ષ કહેવાય એને. એ દૂર છે, એ નજીક છે. એને શું કેવું? દૂર કેવું, નજીક કેવું? એને નાનો કેવો, મોટો કેવો, શું કેવું? એના માટે કોઈ વિશેષણો ના લાગુ પડે. અને એટલે શ્રુતિએ જ્યારે દર્શાવવાનું છે ત્યારે શું કહેવું પડે? કે આ જેનું સ્વસ્થ જે હોય, જે ધાતુ પ્રસાદાન, જે એના જે જાણવા માટેના સાધનો, પણ એ સાધનોથી એ જાણી શકે નહીં હુંને, પણ જે હું નથી એને એ જાણી શકે, એનો નિષેધ એ કરી શકે. કારણ કે અત્યાર સુધી જે હું નથી એને જ હું માનું છું. જે હું નથી, આ શરીર હું નથી, પણ શરીરમાં જ હું બેસી ગયો છે. ઇન્દ્રિયો હું નથી, પણ ઇન્દ્રિયોમાં હું બેસી જાય છે. મન હું નથી, પણ મનમાં હું બેસી જાઉં છું. અને રાગ દ્વેષને આધારે જ મારું જે આખું જે જગત, કોનું જગત છે? રાગ દ્વેષને આધારે કયું જગત છે આપણી સામે? આ એક હુંનું જ જગત એક ઊભું થયેલું છે, સ્પેશિયલ જગત આપણું. પેલું જીવ સૃષ્ટિ જેને આપણે કહીએ છીએ, એ આ સૃષ્ટિથી ભગવાનની સૃષ્ટિ છે એનાથી તો જુદી છે. ઈશ્વરની સૃષ્ટિ કેવી છે? સુંદર છે, બધું સ્થાને છે. એમાં તે દેખાય છે આપણને, એવું જ દેખાય છે કે બધું સ્થાને છે? એવું તો નથી દેખાતું. બધું સુંદર છે એવું તો નથી દેખાતું. ક્યાંક ને ક્યાંક મારામાં કંઈક સુધારો કરવાનું દેખાય છે, ક્યાંક બીજા જે આજુબાજુમાં જે લોકો છે એમાં કંઈક સુધારો કરવાની ઈચ્છા થાય છે. બધું સરખું કરી દઉં. કેમ? કારણ કે સરખું નથી. તો ઈશ્વર સૃષ્ટિમાં તો નથી. એ કઈ સૃષ્ટિમાં છે? પોતાની આગવી સૃષ્ટિમાં છે. એટલે જ્યાં સુધી આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને આધારે આગવી સૃષ્ટિમાં છે
ત્યાં સુધી તો એ હુંને જાણી શકે નહીં. એટલે કહેવામાં આવે કે એ જે પેલી જીવ સૃષ્ટિ છે એનો ત્યાગ થયેલો. અને ત્યાગ થયેલો એટલે શું છે? રાગ દ્વેષથી સાપેક્ષ રીતે મુક્ત થયેલો હોય. અને ત્યારે જ્યારે શાસ્ત્રના શબ્દોનો વિચાર કરે છે ત્યારે જ પોતાને ઓળખે છે. જાણે છે ને, શું કહેવાય? ઓળખે છે. અને ઓળખે છે કઈ રીતે? આ એ જ હું છું. હું મને પેલો પ્રાપ્ત નથી થતો, કઈ નવો હું નથી થતો. એટલે આપણે કહીએ મોક્ષ. મોક્ષ એટલે કઈક નવી કઈ પરિસ્થિતિ નથી, કોઈ નવી સ્થિતિ નથી કે પેલો હું બદલાઈ ગયો. હું કઈ બદલાઈ નથી જતો. પણ જરૂર જે અત્યાર સુધી હું જેને માનતો હતો એ નથી રહેતો. અત્યાર સુધી પેલી હુંની ઓળખાણ હતી તો કેવી છે? આ પેલો જીવ સૃષ્ટિને આધારે હતી. મારી પોતાની આગવી સૃષ્ટિ છે અને એમાં જ એ જ હુંને ઓળખતો હતો. એ હું નથી રહેતો. એટલે એ હુંનું શું થયું છે? અજ્ઞાનમાં પેલો જ્ઞાન થયું એટલે એ હું જતો રહ્યો. કારણ કે એ તો અજ્ઞાનને કારણે ઉભો થયેલો હતો. એ જતો રહ્યો અને જતો રહ્યો ત્યારે હું જે છું એ જ પ્રગટ થયો છે. અને એ હું કેવો છે? સુંદર છે. એ હું સુંદર છે અને ક્યાં છે? ક્યાં છે? તો ઈશ્વર સૃષ્ટિ છે. જ્યાં પણ આ શરીર છે ત્યાંથી હું રૂપે એ પ્રગટ થાય છે. તે કેવો છે? સર્વત્ર સ્થાને દેખાય. ક્યાં કાંઈ પણ બદલવાની આવશ્યકતાને દેખાય નહીં. એટલે આપણને મુક્તિ પ્રાપ્ત થઈ છે કે નહીં એનું માપદંડ શું કહેવાય? આપણને મોક્ષ પ્રાપ્ત થયો છે કે નહીં એનું માપદંડ શું કહેવાય? બોલો બોલો. જે તે પરિસ્થિતિનો સહજ રીતે સ્વીકાર કરી લઈએ અને એમાં આપણે જોવાનું રાખીએ કે આપણાથી શું ભૂલ થાય છે કે કાં તો આપણે બીજાને સ્વીકારી શકીએ છીએ કે નહીં. એવી રીતે એ સમજણ શક્તિ, વિવેક શક્તિ તે વખતે પ્રાપ્ત થાય ત્યારે એવું થાય. એટલે જ્યારે એ થાય ત્યારે શું થાય છે? સર્વત્ર ઈશ્વર દર્શન. જે કંઈ છે એ બધાનો સ્વીકાર થાય. અસ્વીકાર જેવું ના રહે. હમણાં મારે સવારે જ સ્વામીજી પાસે બેઠી હતી અને વાત ચાલી ગઈ. એટલે હમણાં બીમાર થઈ હતી હું અને એક દિવસ બહુ જ તાવ આવ્યો અને બહુ ઠંડી લાગતી હતી ને. એટલે મેં પછી વિચાર કર્યો અને પછી મેં એટલે સ્વામીજીને વાત કરી કે મેં તો એ વખતે એવું થાય કે આ શરીર જે છે એ જ હું છું. એમ જે તકલીફ થતી હોય અને એ વખતે તે એ જ હું છું. એનાથી વિશેષ એવા હુંને હું જોઈ નથી શકતી. પછી એમાંથી થોડી તકલીફ ઓછી થાય અને ત્યારે હું વિચારી શકવાને સમર્થ બનું છું. ત્યાં સુધી બીજા કોઈ વિચાર નથી આવતા. એટલે એનો અર્થ તો એવો થયો ને કે આ શરીરની સાથેનું તાદાત્મ્ય જે છે એ આપણું પ્રબળ છે. એટલે એ વખતે પણ મને વિચાર કયા હોવા જોઈએ કે આ શરીરથી વિલક્ષણ એવો હું. એટલે સ્વામીજીએ સરસ જવાબ આપ્યો કે આ એ વખતે જે આપણને શરીરની સાથેનું જે એકત્વ અને એને જે શરીરમાં પીડા થતી હોય અને આપણને શું થાય કે આ તો હુંને જ થાય છે બધું, બીજું કંઈ. અને એ વખતે એવું થાય કેવી રીતે સારું થઈ જાય, કઈ રીતે આમાંથી હું છૂટું આ પરિસ્થિતિમાંથી. અને એના જ જે વિચારો આવે છે એ વિચારો એટલો સમય પૂરતો છે, એનો પણ સ્વીકાર. શું છે? આ ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત છે. પણ જ્યારે એવું થાય કે ના આ તો હું જે છે આ શરીરથી જાણે કે એકદમ એની જે સાથે જ પેલો એક થઈ ગયો અને એ વખતે તો મને વિચાર આવ્યો જ નહીં હુંનો. હું કોણ હતો? આ શરીર જેટલો જ હતો. પણ એ સ્થિતિમાં હુંને વિશે વિચાર કરવા માટે હું સમર્થ હતો ખરો? ત્યાં તો મારું ટોટલી મારું ધ્યાન ક્યાં છે કે આ કેવી રીતે અસ્વસ્થતા દૂર થાય, કેવી રીતે આ બધું સરખું થાય. મન શું છે? એની અંદર જ ટોટલી એની અંદર જ. એટલે બધું જ મારું વ્યક્તિત્વ શું છે? એક પેલી આ શરીરની સ્વસ્થતાના વિશે જ વિચાર કરે કે કેવી રીતે આમાંથી હું મુક્ત થઉં.
એટલે એ ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત છે. અને એટલા માટે જ્યારે પણ મને પેલું સ્વસ્થતા પ્રાપ્ત થાય અને મન પાછું વિચારવાને સમર્થ બને છે ત્યારે ફરી પાછું એ જ સ્થિતિનો સ્વીકાર કરી અને આપણે સૂક્ષ્મદર્શી બનીએ કે બીજી વ્યક્તિની પણ આવી જ્યારે પીડાભરી સ્થિતિ હોય અને ત્યારે એને પણ કેવું થતું હોય, ત્યારે એને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે આપણા પ્રયત્નો હોય અને એનો સ્વીકાર હોય. આવું થવું જોઈએ, આ ના થવું જોઈએ, આ તો મારું તાદાત્મ્ય કહેવાય. એ જે છે શું કહેવાય? એને અવિવેક કહેવાય. એટલે ઈશ્વર સૃષ્ટિમાં આપણે મુક્તિની સ્થિતિ એટલે શું છે? એ જે પણ સ્થિતિ ઉત્પન્ન થઈ છે એનો સહજ સ્વીકાર. પછી હું સ્વસ્થ થઉં, વિચારું અને ત્યારે પછી હું એ વિચારવાને સમર્થ બનું ત્યારે મારે આ જે પરિસ્થિતિ જે થઈ છે એની સાથેનું કેટલું તાદાત્મ્ય છે. એ હતું ગયું. હવે સ્વસ્થ છું ત્યારે જે વિચાર કરવા યોગ્ય છે એ વિચાર કરું. પણ જ્યારે પ્રબળ આઘાત કઈ હોય ત્યારે તો મને બીજું કંઈ દેખાતું નથી. તો એ શું છે? એ ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત છે અને એનો સ્વીકાર. એટલે મારાથી આ સ્વીકારાતું નથી એવું નહીં. આ સ્થિતિ મારી કંઈક હું હવે નીચે ઉતરી ગયા તો દેહનું તાદાત્મ્ય છે એવું બધું વિચારવાનું ત્યાં ના હોય. કારણ કે હું વિચાર કરવાને સમર્થ હતો ખરો. જ્યારે એટલું દુખતું હોય હાથમાં અને ભયંકર દુખતું હોય એનું ભાન થતું હોય ત્યારે શું થાય? ત્યારે તો મન ત્યાં જ છે. કેવી રીતે સરખું થાય? કેવી રીતે એ થાય? એમાંથી ક્યારે નીકળું? કારણ કે ટોટલી ત્યાં જ છે. ત્યાં હું વિચાર કરવાને સમર્થ જ નથી. એટલે એ જે સ્થિતિ છે એનો મારે શું કરવાનો છે? સ્વીકાર કરવાનો. અને આ એક જણનું દુઃખ છે એવું નથી, અહીંયા થાય છે એવું નહીં, બીજું શરીર છે ત્યાં પણ થાય છે, એને તકલીફ થાય છે, તો એનો પણ સ્વીકાર. એટલે ઈશ્વર સૃષ્ટિ જેવી છે એવી જ એનો સ્વીકાર. એટલે કોઈક વ્યક્તિ છે એને કંઈક કર્યું અને પછી આ બરોબર નથી કર્યું એટલે મારે પછી ના એવું નહીં, હું તો સાધક છું એટલે મારે આવું ના હોવું જોઈએ. એને બરોબર કર્યું કે ના કર્યું મારે એ વસ્તુ જોવાની નથી. એવું નહીં. ત્યાં શું છે? એને બરોબર નથી કર્યું, મને દેખાયું, એનો સ્વીકાર. એટલે જે કંઈ જેવું જે ઘટના ઘટી રહી છે એના વિશેનો કોઈ નિશ્ચય નહીં. નિશ્ચય કરીએ છીએ ત્યારે જ આપણને થાય બરોબર છે, આ નથી બરોબર. જ્યારે નિશ્ચય કરીએ છીએ ત્યારે થવું જોઈએ, આ ના થવું જોઈએ. પણ થઈ રહ્યું છે, બની રહ્યું છે એ વસ્તુનો પહેલા સ્વીકાર. પણ એ સ્વીકાર જ આપણે નથી કરી શકતા. આપણે શું છે? સીધું લેબલિંગ. કારણ કે પેલું આ મનના પેલું ફિલ્ટર મૂકેલું છે. એ ફિલ્ટર એટલું ફાસ્ટ કામ કરે છે, આ થવું જોઈએ, આ ના થવું જોઈએ. આ યોગ્ય છે, આ યોગ્ય છે. અને પછી તરત એમાં કૂદી પડીએ છીએ આપણે. પણ એ કૂદી પડવાનું નથી, પણ ઈશ્વર સૃષ્ટિને જોતા શીખવાનું છે, જેવું છે એવું. એટલે મેં કહ્યું હતું ને કે આપણી આંખો જે દર્શાવે છે એ કોને દર્શાવે છે? કે રૂપને દર્શાવે છે. પણ જેવું રૂપને જોયું એવું તરત આ નકામો છે, આ કામનો છે. આંખો કે છે? આંખ તો શું દર્શાવે છે? માત્ર વ્યક્તિને દર્શાવે છે. પણ જે વ્યક્તિને જોયો અને તરત મન સાથે અંદર બધું ફિલ્ટરેશન થયું અને પછી આ કામનો આ નકામો. ફિલ્ટરેશન નહીં. બધા પેલા જે એને જ રાગ દ્વેષ કહીએ છીએ. પણ જે છે એવું જોઈએ, જે થાય છે એને ગ્રહણ કરીએ તો એ જે છે એને મુક્ત સ્થિતિ કહેવાય. એને શું કહેવાય? મુક્ત સ્થિતિ કહેવાય. પછી એના વિશે આપણે પહેલા સ્વીકાર કરીએ અને પછી એના વિશે વિચાર આવે. વિચાર આવે. વ્યક્તિને જોયો, આ વ્યક્તિ છે. આપણે નથી જાણતા એવું નહીં, પણ એનો સ્વીકાર થયો. અને સ્વીકાર થયો જેવી છે એવી વ્યક્તિને એને જોઈ. હું એને એની સમસ્યામાંથી કેવી રીતે મુક્ત કરો,
એની સમસ્યામાંથી કેવી રીતે એને મુક્ત થાય, સહાયભૂત થઈ શકું. એટલે વિચાર કોનો છે? મને સ્વીકાર્ય નથી એ નહીં. વિચાર કોનો છે? સામેની વ્યક્તિ પીડિત છે, એને કેવી રીતે એમાંથી બહાર કાઢું. આપણે પહેલા શું થાય છે? એ વ્યક્તિને ટોટલી નેગેટ કરી દઈએ અથવા તો સ્વીકારી દઈએ. એટલે આપણા રાગ દ્વેષના જે પેલા જે છે ફિલ્ટર એટલા બધા પ્રબળ છે કે એને આધારે જ આપણે જોઈએ છે જગતને. તો મુક્ત કોને કહેવાય? આ જે ફિલ્ટર જે છે રાગ દ્વેષ રૂપી એ ફિલ્ટરને આપણે દૂર કર્યા. હવે નવા ફિલ્ટર નાખ્યા અને વસ્તુ જેવી છે એવી જોઈએ. તો ત્યાં આ સમસ્યા છે? ત્યાં સમસ્યા નથી. પણ હવે આ તો જૂના ફિલ્ટર કરી નવા ફિલ્ટર નાખવા, પેલો પાણીને માટે એવું કરે, ફિલ્ટર જૂના હોય હવે બધા બગડી ગયા અને નાખી દો. હવે આ મન જે છે એ જે ફિલ્ટર છે એને બદલાય એવી રીતે? મન તો સ્વરૂપથી શુદ્ધ જ છે. મન તો જેનું સર્જન થયું છે એ તો પંચમહાભૂતના જે સાત્વિક અંશમાંથી થયું છે, એટલે એ તો શુદ્ધ જ છે. પણ આપણે બધી આપણી માન્યતાઓને આધારે કેવું થયું છે? રાગ દ્વેષને આધારે જે અશુદ્ધિ, એટલે શું કરવાનું છે? અશુદ્ધિ નિવારણ. બધું અશુદ્ધિની નિવારણ એ કરવાનું છે, દૂર કર. કેવી રીતે કરવાનું છે? તો એ ફરી પાછું હું કર્મયુગ, આપણને શાસ્ત્ર કર્મયુગ દર્શાવે છે. આપણને શાસ્ત્ર ઈશ્વર પરાયણ જીવન દર્શાવે છે. એને કારણે રાગ દ્વેષ કેવા થાય છે? ઢીલા પડે છે. ઢીલા પડે એનું સામર્થ્ય ઓછું થાય. જે પ્રબળતા છે રાગ દ્વેષની એ કેવી થાય છે? ઓછી થાય. અને પછી શાસ્ત્રના શબ્દોનો વિચાર અને એ મારા માટે શું કરે છે? આ જે બધો અંદર કચરો ભર્યો છે એને પણ ઓછો કરે, દૂર કરે. એટલે ધાતુ પ્રસાદાન શબ્દનો અર્થ આપણે આ રીતે લઈ શકાય. એટલે મુક્ત સ્થિતિ કેવી હોય? તો આપણે જોઈએ કે મહાપુરુષની સ્થિતિ હોય. આપણે કોને ઓળખવા જઈએ? આપણે કહીએ મુક્ત પુરુષની સ્થિતિ. તો મુક્ત પુરુષની સ્થિતિ કેવી હોય? આપણા માટે કલ્પના થાય. પણ આપણી આસપાસ આપણે જોઈએ તો એવા ઘણા લોકો હોય છે જેને સંતોષી હોય. કેવા હોય? એને બહુ ભેગું કરવાનું, બહુ માણવાની જરૂર દેખાતી નથી. કેવા છે? ઓછી વસ્તુઓમાં પણ સંતોષી છે. એટલે કે ઓછી વસ્તુઓથી પણ એ પોતાને સુખી કરવાને સમર્થ છે. એની પાસે કંઈક એવી સમજદારી છે કે એને આ જગતના વિષય ઉપર આધાર રાખવો પડતો નથી. એટલે આપણી આસપાસ એવા લોકો આપણને જોવા મળે છે. કેવા શાંત છે, કેવા પ્રસન્ન છે. તો પ્રસન્નતા કેવી રીતે છે? બહુ બધું છે એટલા માટે? એવું નથી. પ્રસન્નતા કઈ રીતે છે? પેલો અંદર કચરો ઓછો છે એટલે પ્રસન્ન છે. એટલે મહાપુરુષો પ્રસન્ન હોય. કેમ? કેટલી ફરિયાદ? હંમેશા ફરિયાદ કર્યા કરે. જે વ્યક્તિ હંમેશા ફરિયાદ કરતો એને મહાપુરુષ કહેવાય? મોટો કહેવાય એને? એ મોટો નથી. તો શું છે? મહાપુરુષ છે એ તો બધાનો એનો સ્વીકાર થઈ ગયો છે. જેવું છે એવું આ સૃષ્ટિ અંતર્ગત છે અને એનો એ સ્વીકાર કરે છે. અને એવું આપણને જોઈએ છે કે નહીં? પેલો મોટો થયેલો હું એ તો મારે જોઈએ છે. જે પ્રસન્ન થયેલો હું એવો જોઈએ છે. પણ કેવી રીતે સંભવિત છે? રાગ દ્વેષમાંથી સાપેક્ષ રીતે શું છે? મુક્ત થાય છે. એને માટેનો પ્રયત્ન. એટલે જીવન આપણું જે છે મુક્તિ માટે સમય નથી લાગતો. મુક્ત સ્વરૂપને ઓળખવા માટે સમય નથી લાગતો. પણ જે સમય જે લાગે છે આપણને શેમાં લાગે છે? આજે રાગ અને દ્વેષ જે છે એને કારણે જ પેલો અહંકાર એક ઊભો થયો હોય, એને કારણે જ લોભ છે, એને કારણે જ ઈર્ષા છે. અને એ બધાથી મુક્ત થવામાં સમય લાગે છે. અને એમાંથી મુક્ત થવા માટેનો બેસ્ટ ઉપાય જે છે ઈશ્વર પરાયણ જીવન. આ સૃષ્ટિ કોની છે? ઈશ્વરની છે, મારી નથી. એટલે ઈશ્વર સૃષ્ટિમાં જેટલા રહીએ આપણે એટલા રાગ દ્વેષ ઓછા. જીવ સૃષ્ટિમાં જેટલા આપણે રહીએ એટલા રાગ દ્વેષ
પ્રબળ. એટલે સમષ્ટિનું દર્શન, સમષ્ટિનો વિચાર. તો આપણે ક્યાં રહીએ છીએ? ઈશ્વર સૃષ્ટિમાં. માત્ર આ પેલો હુંનો જ વિચાર કરીએ, પેલો જીવ જે કેવો છે? દુઃખી છે. અને એ કેવો છે? ચિંતિત છે. એનો કેવી રીતે હું ચિંતામાંથી મુક્ત થવું, કેવી રીતે હું દુઃખમાંથી મુક્ત થવું, એટલે જે પોતાનું જ રડ્યા કરતો હોય. તો પોતાનું જ રડ્યા કરતો હોય તે તો શું છે? એ રડતો જ રહેવાનો છે. પણ જગતમાં બધા ઘણા બધા છે એવા, મારી જેવી સ્થિતિ હોય તો ઘણા બધા છે, એ જોઈ શકે કે નહીં? એટલે જગતનું દર્શન. જગતનું દર્શન કરે ત્યારે આ પેલો હું જે છે, પેલો જીવ, એની બધી સમસ્યાઓ જે છે એને દેખાય કે આવું તો જગતમાં ઘણા બધા છે. આ તો જગતમાં આ એક ક્રમ છે. આપણે હવે સ્વીકારી લીધું છે કે નહીં કે વૃદ્ધાવસ્થા આવે એટલે તકલીફો તો હોય, એ વધવાની છે. એટલે સ્વીકારી છે કે નહીં? કેવી રીતે સ્વીકાર્યું? ખાલી મને જ થાય છે એટલે સ્વીકાર્યું? એવું નથી. આપણે જોઈએ છે આસપાસ વૃદ્ધ થાય એટલે બધું તકલીફો આવે અને વધે. તો એ શું થયું? આપણે એ સ્વીકાર કર્યો, તો આનો પણ સ્વીકાર થયો. એટલે આ રીતે આપણી દ્રષ્ટિ જે છે, આ પેલા હું, આ એક શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાંથી મુક્ત થઈ અને ક્યાં થાય? બધે જ. બધાનો વિચાર, બધું જોવા માટે સમર્થ બને. અને ત્યારે રાગ દ્વેષ કેવા થાય છે? એ ક્ષીણ થાય છે. એટલે ઈશ્વર સૃષ્ટિમાં આપણે રહીએ, જીવ સૃષ્ટિમાં નહીં. અને ત્યારે રાગ દ્વેષમાંથી મુક્ત થઈએ, સાપેક્ષ રીતે મુક્ત થઈએ, અને ત્યારે જ પેલા મુક્ત એવા હુંને પામવા માટે હું સમર્થ બનું. એટલે આને કહેવાય છે ધાતુ પ્રસાદાન મહિમાન આત્મનઃ. આત્માનો મહિમાને એ જોઈ શકે છે. કેવો છે આત્મા? આ શરીર જેટલો છે? શરીર જેટલો નથી, આ સર્વ શરીરો જેટલો છે. સર્વ શરીરોમાં કોણ છે? એ હું જ છું. પણ ક્યારે જોઈ શકે? આનાથી છૂટે ત્યારે. આનો જ વિચાર આવે તો પછી પોસિબલ નથી. એટલે શું છે? આનાથી છોડી અને પેલો હું જે કેવો છે? એ તો સર્વત્ર છે. સર્વત્ર હું 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 રૂપે પ્રગટ થયેલું છે. એટલે આની અવગણના કરવી એવી નહીં. ગણના બધાની કરવી, અવગણના કોઈની કરવી નહીં. આની પણ ગણના કરવી, અને તકલીફ હોય તો આની કરવાની સેવા, અને બીજી શરીર હોય ત્યાં તકલીફ હોય તો ત્યાંય કરવાનું. એ શું થયું? ઈશ્વર સૃષ્ટિમાં આપણો પ્રવેશ થયો. ઈશ્વર પરાયણ જીવન. અને એના વગર રાગ દ્વેષના સકંજામાંથી મુક્ત થવું એ કેવું છે? ઇમ્પોસિબલ છે. એટલા માટે જ ભગવાન કર્મયોગની વાત કરે છે કે તું તારું કર્તવ્ય કર્મ કરે ત્યારે તું જો કે તને બધું જ પ્રાપ્ત થયેલું છે. કોણે આપેલું છે? મેં આપેલું છે. તારે તો માત્ર કરવાનું છે. ત્યાં દ્રષ્ટિ કેવી થઈ છે? ત્યાં વિશાળ થઈ કે નહીં? બધું આપેલું છે, આ બધું જ મને મળેલું છે. ઈશ્વરે આપેલું છે. મેં કઈ ઉપાર્જન નથી કર્યું. બધું મળ્યું છે અને મારે હવે કરવાનું છે. તો હું મારો ભાગ આપું. એટલા માટે આપણે આપણા શાસ્ત્ર જે છે, એક મનુષ્ય શરીર પ્રાપ્ત થયું અને મુક્તિ એને પ્રાપ્ત થાય ત્યાં સુધીના બધા જે એને જે જીવન જીવવાનું છે એનો એક આખો ચાર્ટ આપી દીધો છે. કેવી રીતે મુક્ત થઈ શકે? કારણ કે આ મનુષ્ય શરીર છે એમાં મુક્તિની સંભાવના છે. બીજા કોઈ શરીરમાં મુક્તિની સંભાવના નથી. એટલે એનો જન્મ થયો, જન્મની સાથે જ એનું જે જીવન જે છે કેવી રીતે જીવવું જોઈએ એ આખું આપી દીધેલું છે વેદમાં. વેદ એટલા માટે એને કહેવાય પેલું મેન્યુઅલ. કોઈ પણ વસ્તુ હોય, મશીનરી હોય, એને ચલાવવા માટે મેન્યુઅલ જરૂરી હોય. એને આપણે વાંચવું પડે અને કેવી રીતે એની સાર સંભાળ રાખવાની, શું કરવાનું, એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ. એવી રીતે આપણને આ જે મનુષ્ય શરીર આપ્યું અને એની સાથે મેન્યુઅલ આપી દીધું વેદરૂપી. કર્મ જે કરીએ છીએ આપણે તે કર્મ કઈ રીતે કરવાનું, એની પાછળની કઈ દ્રષ્ટિ, કઈ સમજદારી હોવી જોઈએ એ બધું આપી દીધેલું છે. પણ જૂના સંસ્કારો છે એને આધારે આપણે જીવીએ છીએ. અને સાથે સાથે કે ને ગતાનુગતિકો લોકઃ. ગતાનુગતિકો લોકઃ એટલે કેવું છે? આપણું સ્થિતિ પેલા જીવ્યા એ પ્રમાણે આપણે જીવવાનું.
એક માન્યતા છે, અને સફળ કહેવાય. સફળ વ્યક્તિની ડેફિનેશન આપણા મનમાં હોય. કોણ સફળ છે? જેની પાસે ગાડી બંગલો બધું જે છે એ બધું હોય ને કોણ કહેવાય? એને સફળ કહેવાય. અને પેલાને ભણાવે. શેને માટે ભણાવવાનું? ભણવાનું શેને માટે ભણવાનું છે? બસ તને આ બધું તને પ્રાપ્ત થાય અને તો પછી તું કેવો છે? સફળ છે. આપણા શાસ્ત્રની દ્રષ્ટિ એટલી નથી. ભણવાનું છે. શેને માટે? આ બુદ્ધિ તારી વિકાસ થાય એનો. તારી બુદ્ધિ વિચાર કરવાને સમર્થ થાય. તારી બુદ્ધિ સૂક્ષ્મ ક્ષેત્રમાં પ્રવૃત્ત થવાને સમર્થ થાય. એટલા માટે ભણવાનું હોય. પણ એ કોન્સેપ્ટ જતો રહ્યો હોય. એટલે સફળ કોને કહેવાય? એ આપણે પેલું માની લીધું હોય અને એને આધારે સફળતાને આપણે નિશ્ચય. એ નથી સફળ એવું નથી કહેવાનું, પણ શાસ્ત્ર જે સફળતાની વાત કરે છે, જે દર્શાવે છે, એ શેને દર્શાવે છે? માત્ર આટલું પૂરતું નથી. એને તો શું છે? શાસ્ત્રએ તો મને મુક્તિ સુધી લઈ જવાનું છે અને એટલા માટે જીવન જે જીવાવું જોઈએ એનું આખું રેખાચિત્ર, એનો એક આખો પ્લાન આપી દીધો હોય. કોણ જાણે છે? કોણ જાણે છે એ વસ્તુને? એ ખબર નથી. વેદમાં જે આપ્યું છે ખબર નથી. અને આપણે જે ચાલતું હોય એને આધારે આપણે જીવન જીવીએ છીએ કે આને સફળ કહેવાય. એટલે એ સફળતાનો માપદંડ જે સોસાયટી એટલે સમાજે જે નક્કી કર્યો હોય એને આધારે હું ચાલું. એટલે પેલું ઘેટું ચાલતું હોય, એક ઘેટું એની પાછળ બીજા બધા ઘેટા ચાલે. પાછળવાળા ઘેટાએ વિચારવાનું નથી. કેમ? કારણ કે બુદ્ધિ આપી. એટલે આપણે જે મનુષ્ય પેલું ઘેટું તો બરોબર છે ને એ પ્રમાણે એને ગોઠવેલું છે ભગવાને, પણ મનુષ્ય તરીકે તો એને આપેલું છે અને એટલે એને તો અલ્ટિમેટ જે એનું પોતાનું જે ધ્યેય છે, જે મુક્ત સ્વરૂપને પામવું, મુક્તિ પામવી. ક્યારે? આ જીવન જીવે છે ત્યારે, મર્યા પછી નહીં. શાસ્ત્ર મર્યા પછીની વાત જ નથી કરતા, અત્યારે જ. અને એને ઓળખવાનું છે, એને જાણવાનું છે. પણ કોણ ઓળખી શકે? કોણ જાણી શકે? એને માટેનું સાધન કેવું હોવું જોઈએ? એ બધી જ શાસ્ત્ર વાત કરે છે. બરાબર ને? એટલે અહીંયા જયારે કહેતા ધાતુ પ્રસાદાન મહિમાના આત્મનઃ, આત્માના મહિમાને એ જાણે છે, એ ઓળખે છે. હુંને ક્યારે ઓળખી શકે છે? આ જયારે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જેવું હોવું જોઈએ એવું હોય. અને મોટા ભાગનું જે સાધન જે છે મુખ્ય એ શું છે? અંતઃકરણ. અંતઃકરણ રાગ દ્વેષથી મુક્ત હોવું જોઈએ. તે રાગ દ્વેષથી મુક્ત એવા અંતઃકરણની પ્રાપ્તિ કઈ રીતે થાય એ પણ શાસ્ત્ર આપણને દર્શાવે છે. કર્મયોગ કોણે દર્શાવે છે? શાસ્ત્ર દર્શાવે છે. ઈશ્વર પરાયણ જીવનની વાત કોણ કરે છે? શાસ્ત્ર કહે છે, મહાપુરુષો કહે છે. જેટલું આપણું ઈશ્વરની નજીક એટલા રાગ દ્વેષથી આપણે મુક્ત. એટલે આપણી જે સાધના હોય એ સાધના કયા પ્રકારની? સાધના હુંને ઓળખવાનું એ તો છે, શ્રવણ તો છે જ, પણ સાથે સાથે આ રાગ દ્વેષથી મુક્ત થઈએ આપણે, એ પણ શું છે? એ જરૂરી સાધના છે. બરાબર ને? એટલે આ પ્રમાણે આપણે જ્યારે એ થાય ત્યારે જ પેલા મુક્ત હું જે છે, જીવન મુક્ત હું, એને આપણે જોઈ શકીએ, જાણી શકીએ. એટલા માટે અહીંયા આ મંત્રમાં આવી રીતનું આ એક આખું આપણી સામે એક ચિત્ર રજૂ કર્યું છે. બરાબર? હવે એનું ભાષ્ય છે, એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું. ઓકે, આપણે જોઈએ, હજુ તો સમય છે 5 મિનિટ. વાંચીએ, ખાલી આખું ભાષ્ય આપણે વાંચી લઈએ. ઓકે સરોજબેન? અણોહો સૂક્ષ્માત અણિયાન શ્યામા કાદેહે અણુતરઃ જોયેલું છે આ તો. બરાબર ને? આ જોયેલું ભાષ્ય. પછી મહતઃ મહત પરિમાણાત જે છે એ વાંચો.
પરિણામ જે છે એ જ વાંચવાનું છે. આપણે મનથી નથી વાંચવાનું. આપણે જે સામે છે એને વાંચવાનું છે. શું છે? મહત પરિણામ પરિણાત નકારનો તકાર થયો છે. ઓકે. હવે બીજા કોઈ વાંચો. સુરભીબેન, તમારી પાસે છે પુસ્તક? ઓકે. જયબિંદાબેન, તમારી પાસે છે પુસ્તક? હા સ્વામીજી. ઓકે, તો વાંચો તમે. હવે સાંભળજો. હા, સરોજબેન શું બોલે છે? મહત પરિમાણાત. મહત પરિમાણાત. સરોજબેન શું બોલતા હતા? તમે શું બોલતા હતા સરોજબેન? પરિમાણાત બોલતા. તને બદલે ખ્યાલ આવે તમને ક્યાં ભૂલ હતી? પરિમાણાત. હા, ખ્યાલ આવે તમને ક્યાં ભૂલ હતી? બરાબર. એટલે જે છે એ આપણે જોતા શીખવાનું કે આપણી ચક્ષુરેન્દ્રિય અક્ષર ઉપર હોય, શબ્દ ઉપર નહીં. શબ્દ આપણે મનથી જોઈએ છે, પણ અક્ષર આપણને ચક્ષુરેન્દ્રિયથી દેખાય છે. આપણે એક સમયે એક જ અક્ષરને જોઈ શકીએ. અર્થઘટન જે છે, ફટાફટ પેલી દ્રષ્ટિ જતી હોય ચક્ષુરેન્દ્રિય, એટલે આખો શબ્દ આપણે ગ્રહણ કરી લઈએ અને આપણને જે પરિચિત શબ્દ હોય એ આપણા મનમાં આવી જાય, એવું નહીં. બરાબર? એટલે આ ડિસિપ્લિન છે એક આપણે. અને એ જે શબ્દ છે એટલે સંસ્કૃતના સંદર્ભમાં ખાસ ચેન્ટિંગના સંદર્ભમાં હું વારંવાર કહેતી હોઉં, એક એક અક્ષર વાંચીએ આપણે અને તો પછી પરફેક્ટ જ વંચાય. બરાબર? ઓકે. હા, જય વૃંદાબેન. મહત પરિમાણાત. મહત પરિમાણાત. મહિયાન. મહિયાન. મહત્તરઃ. મહત્તરઃ. પૃથિવ્યાદેહે. પૃથિવ્યાદેહે. અણુમહદ્વા. અનુમહદ્વા. યદસ્તિ લોકે વસ્તુ. યદસ્તિ લોકે વસ્તુ. તત તેન એવ આત્મના. તત તેન એવ આત્મના. નિત્યેન. નિત્યેન. આત્મવત સંભવતી. આત્મવત સંભવતી. તદાત્મના. તદાત્મના. વિનિર્મુક્તમ. વિનિર્મુક્તમ. અસત સંપદ્યતે. અસત સંપદ્યતે. તસ્માત અસૌ. તસ્માત અસૌ. એવ આત્મા. એવ આત્મા. અણોઃ અણીયાન. અનોઃ અણીયાન. મહતઃ મહીયાન. મહતઃ મહીયાન. સર્વનામરૂપ વસ્તુ. સર્વનામરૂપ વસ્તુ. ઉપાધિકત્વાત. પાધિકત્વાત. સચ આત્મા. સચ આત્મા. અસ્ય જંતોઃ. અસ્ય જંતોઃ. બ્રહ્માદિ સ્તંભ પર્યંતઃ. બ્રહ્માદિ સ્તંભ પર્યંતઃ. સોરી, બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય. બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય. પ્રાણિજાતસ્ય. પ્રાણિજાતસ્ય. ગુહાયામ. ગુહાયામ. હૃદયે. હૃદયે. નિહિતઃ. નિહિતઃ. આત્મભૂતઃ. આત્મભૂતઃ. સ્થિતઃ ઇત્યર્થઃ. સ્થિતઃ ઇત્યર્થઃ. ઓકે, આમાંથી આપણે જોયેલો છે શબ્દ અણોઃ મહતઃ. એ શબ્દો આપણે જોયા છે અને આગળ જોયેલું છે તદાત્મના વિનિર્મુક્તમ અસત સંપદ્યતે. એ પણ આપણે જોયેલું છે. એના વગર બધું જ કેવું છે? અસત, એટલે કે છે નહીં એવું એ પ્રાપ્ત થાય છે. તસ્માદ અસૌ એવ. 6ઠી 7મી લાઈનમાં છે તસ્માદ માટે. અસૌ એવ આત્મા. અણોઃ અણીયાન મહતઃ મહીયાન. સર્વનામ રૂપ વસ્તુ ઉપાધિકત્વાત. એ સર્વનામ રૂપનું ઉપાધિ હોવાને કારણે. એટલે આત્મા અને આ બધું જ આપણે જે કહીએ છીએ, જેને જે હું નથી એને આપણે હું તરીકે જાણીએ છીએ, એ બધું શું છે? ઉપાધિ છે. એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ ઉપાધિ છે. કોની ઉપાધિ છે? આત્માની.
અને આત્મા પણ ઉપાધિ બને છે શેના માટે? આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ માટે એ ઉપાધિ. કારણ કે કેમ? બંને એકદમ નજીક છે. બંને કેવા છે? નજીક છે. અને એટલા માટે જ હુંના સંદર્ભમાં એ ભૂલ કરાવે છે. હું કોણ છું? તો આ શરીર આવી જાય છે. કેમ? કારણ કે હુંની એ નજીક છે. એટલે આ પ્રમાણે અહીંયા આપણે આ વાત જોઈતી ગઈ વખતે કે શું છે? આત્માની ઉપાધિ છે. સચ આત્મા અસ્ય જંતોઃ બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય પ્રાણીજાતસ્ય ગુહાયામ હૃદયે નિહિતઃ આત્મભૂતઃ સ્થિતઃ ઇત્યર્થઃ. એટલે એ જ આત્મા, જે કયો આત્મા? જે ઉપાધિ જેની નજીક છે, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી એ જે ઉપાધિ જેની નજીક છે એ જ કેવો છે? જંતોઃ બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય. એ જ આત્મા ક્યાં છે? ઉપલબ્ધિ ક્યાં થાય છે? તો કે અહીંયા જ થાય છે. એની ઉપલબ્ધિ ક્યાં થાય છે? હુંની ઉપલબ્ધિ જે શાસ્ત્ર નિર્દિષ્ટ, જે આપણે સ્વરૂપ કહીએ છીએ, એની ઉપલબ્ધિ ક્યાં થાય છે? પ્રાપ્તિ ક્યાં થાય છે? તો કે અહીંયા જ થાય છે. પણ આ એક જ શરીરમાં છે આત્મા? એક શરીરમાં નથી, સર્વ શરીરોમાં આત્મા છે એવું ભાન ક્યાં થાય છે? અહીંયા જ થાય છે. અહીંયા થાય છે. બરોબર ને? સર્વ શરીરોમાં એક જ હું છું. એટલે સર્વાત્મ ભાવ આપણે કહીએ, એ સર્વાત્મ ભાવ બીજા શરીરમાં થાય કે અહીંયા થાય? ક્યાં થાય છે? અહીં થાય છે. અહીં થાય છે. બરોબર ને? એટલે એ બીજા શરીરોમાં પણ જે હું છું એ અહીંયા જ છે. એનું ભાન મને અહીંયા જ થાય છે. એટલા માટે કહ્યું છે નિહિતઃ ગુહાયામ આત્મભૂતઃ સ્થિતઃ ઇત્યર્થઃ. અને એવું આપણે જોયું છે. હવે આના સંદર્ભમાં આપણે જોઈએ. હવે આપણે કાલનો તો તમારા લોકોને એ હશે ને પાછો સત્સંગ, બીજું કઈ? ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.